હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્ર? આઈ હોપ કે તમે બધા સારા દેશો ભાઈ. આજ તો બહુ વહેલા વ્લોગ શરૂ કર્યો છે ભાઈ. આ કેટલા ગલ્લીભાઈ બતાવો ને. અને ભાઈ ગલ્લીભાઈ ભેગા થઈ ગયા છે કારણ કે સવારમાં ભાઈ 6 ને 10 થઈ છે. તો શંકર દાદાના મંદિરે આપણે ભાઈ દર્શન કરવા આવ્યા છીએ. જો ઘડી કરીને દર્શન કરીશું. પહેલાં કે દાંતણ કરી લઈએ. તો ભાઈ પહેલાં તો દાંતણ તોડ્યા છે સવારમાં અહીં લીમડેથી. જો એટલે દાંતણ કરશું પછી ભાઈ દર્શન કરવા જાઉં. સૂર્ય દાદા થઈ ઉજાઈને આમ જો. અને ગલ્લી ભાઈ મળી ગયા છે. તો હાલમાં તમને ખબર હોય કે ન ખબર હોય તમને કહી દઉં, ગામ તમારા ભાઈનું કુકડ છે, પણ હાલમાં કોઈ દિવસ હું એમાં રોત નથી એ ગામમાં કુકડમાં. અને હાલમાં તમારો ભાઈ પિથલપરમાં રહે છે. અને અત્યારે હાલમાં પાણીયાળીમાં આવ્યો છું. જે આ મંદિર સ્થિત છે તે પાણીયાળીમાં છે. અને મારું જૂનું ઘર તમને 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય ત્યારે હું બતાવીશ. જે એક્ઝેક્ટ મારે આમે જ છે, કારણ કે હું મારો ભાઈ ધવલ છે, બે આ તમને દેખાય, બે ભાઈ એક સાથે જ મોટા થયા છે. અને બેનું ઘર બાજુમાં છે, એક સાથે જ, તે એક જ લાઈનમાં છે એવું છે. અને ઘર હમણાં તે તમને ખબર હોય તો ન ખબર હોય, 1.5 થી 2 વર્ષ થયું છે ફેરવી નાખ્યું છે. એના હિસાબે ભાઈ બે અલગ અલગ થઈ ગયા છે. એ ભાઈ અહીં પાણીયાળીમાં રહે ને હું પિથલપરમાં રહું છું એવું છે. અને અત્યારમાં હાલમાં તમારો ભાઈ પાણીયાળીમાં ઊભો છું. અને જો અહીંયા તમને દેખાય નાળિયેરી જેવું, ત્યાં છે ભાઈ અમારું જૂનું ઘર. તમને ટૂંક જ સમયમાં આ ચેનલમાં જોવા મળશે ભાઈ. મસ્ત મજાનું ઘર છે, પહેલાં જૂનું છે એ. પેલા ભાઈ દાંતણ કરી લઈને દર્શન કરવા જરૂરી છે ભાઈ. કેટલાય ટાઈમના ભાઈ હું અહીંયા ભોળાનાથના દર્શન કરવાના આવ્યો. પહેલાં અમે ભાઈ નાના હતા ત્યારે અહીંથી આ જો બસ સ્ટેન્ડ છે જે છે એ યાદ છે, શંકર દાદાના મંદિર જ તે. એટલે ભાઈ અમે અહીંથી ભાઈ ભાવનગરનો સફર નક્કી કરવાનો એટલે અહીંથી બધા જ આવી અહીંયા બેઠા હોય ભાઈ. એમ કેટલોય ટાઈમ અહીંયા વિતાવેલો છે આ બાકડે. અને ભાઈ અહીંયા ભાઈ એમ બિલ્લા ને એવું બધું બહુ ખાધેલું છે. વડવાઈમાં ભાઈ નાના હોય ત્યારે રમાત હોય બધા. અને બોર ને એવું બહુ થતું ભાઈ. નિશાળ અમે જતા ને અહીંયા ભાઈ બહુ ટાઈમ અમે વિતાવેલો છે. તો ભાઈ હવે કેટલાય ટાઈમ પછી તમારો ભાઈ આવ્યો છે. ચેક કરો તમે ખાલી ભાઈ, નર્મદાનું પાણી આવે છે ને. જો ભાઈ અમારે અહીંયા કવાનું હોય એટલે એટલું બધું મીઠું નથી, પણ આ જો મીઠું પાણી આવે છે ભાઈ. અહીંયા એમ ભાઈ બહુ એવું છે પાણી, કારણ કે ભાઈ અહીંયા છે પાણી એની એક્ઝેક્ટ સામે વાહે અમારું ઘર છે જૂનું. એટલે ભાઈ એમ મોડું પાણી વીતા નહીં, કારણ કે બાજુમાં મળી રહે એટલામાં. તમને એક વસ્તુ બતાવવા જઈ રહ્યો છે, તમે વિચાર કરો હાય દુનિયાનું. ઓ ભાઈ મેં આવા લીંબુડીમાં પહેલી વાર જોયો, કારણ કે શેર નાની એમથી તમને હમણાં બતાવું. પહેલાં જો ખાલી કવડી છે, ખાલી ઝીણી એમથી લીંબુડી છે, પણ દુનિયાના લીંબુ બેઠા છે આમ જો છે ને બાકી. અને ભાઈ ઉનાળો છે એટલે વિચાર તો કરો તમે ખાલી. જો મોટા કોઈતા ને તોપતા ને મોટા જબ્બર છે જો અસંખ્ય. બાકી એમાં કાંઈ ઘટે જ નહીં. આ વેરાયટી કઈ છે ગલ્લી એને પૂછવું પડશે અમારે. હવે ખાવામાં કેવો હોય ને સ્વાદ કેવો હોય શું ખબર. અને આ કાંક મને અલગ જ લાગે છે. ગમે એમ હોય, આપણે જો નાના હોય ને પીળા થાય આમ જો, આ હજી કંઈક વધશે પછી આ પીળા થાય. ભાઈ દુનિયાના બેઠા હો, કારણ કે ભાઈ અહીંયા પાણી નર્મદાનું શરૂ તો એક ધારું આવે એટલે ભાઈ આ બધામાં પીવાનું જ છે. હાથી ઘાસ ને આ બધું. ઇટ્સ ટાઈમ ટુ ભાઈ પાણી વાળવાનો. આ કવાનું જાય છે આમાં, અને આ જે વાડીવાળો કવો છે એનો આવે છે ભાઈ ઝારમાં. આપણે ઝાર પાઈ દેવી છે, કારણ કે ભાઈ ઉકાય છે એટલા માટે. તમે જુઓ ખાલી ડૂસો કેટલો આવી જાય. આ બધું ઝાર ઉડીને ભાઈ આમાં નીક ભરાઈ જાય. સારું છે ખડ નથી ઉનાળાનું એટલે થયું નથી, બાકી તો ભાઈ આખું ખડની જ તે નીક ભરી હોય. તો ભાઈ પહેલાં પાણી વાળ લઉં પછી પાછો બ્લોગ શરૂ કરું. આપણે કોથમરી બે પાઈ દીધી છે અને રોપ પણ પાઈ દીધો છે ફુલેવરનો. ફિલ્ટર સંધાઈ ગયું હતું એટલે ભાઈ જો ફિલ્ટર સાફ કર્યું છે, કારણ કે ભાઈ એક કવામાં 2 થી 3 કવાનું ભેગું થાય પાણી, એટલે પાણી ઉકળે રાખે ને હારવાર સાથે ડ્રીપમાં પાણી શરૂ હોય જો તમને દેખાય એ રીતના. એટલે ભાઈ ફિલ્ટર થઈ જાય, બ્લોક થઈ જાય, એમાં કચરો ભરાઈ જાય એટલા માટે. અને થઈ ગયું છે વાતાવરણ મસ્ત મજાનું. આમ જો વાદળા થઈ ગયા છે ગાંડા. આવું વાતાવરણ છે અત્યારે.
સવારમાં ભાઈ રસોઈ બનાવવાનું હતું એટલે રસોઈ બનાવવા ગયો તો પાછો વહી આવ્યો છો પાણી વાળવા હાટું. પાણી વાળી લીધું છે, હવે પાછું જવું છે. એવું લાગે તો વિડીયો બનાવીશ, કારણ કે આપણું ઘર નથી, આપણે ભાઈ કોઈકના સંબંધીના ઘરે જવાના છે, એટલે ફટાફટ હવે નીકળશું. ભાઈ આનો અવાજ એટલો મસ્ત છે ને, તમે વાત ગમે એટલે તમને દુઃખ હોય એકવાર ખાલી આ રીતના સ્લેલમ મારજો ને એટલે હવે તમને આનંદ જ આવી જાય. ગમે એટલું તમે ભૂલી જાઓ બધું. એમ વાંચવાની વસ્તુ તો ભાઈ અલગ જ રહી ગયું, એ બધું તો સાઈડમાં જ રહી ગયું. ખાલી આનો અવાજ આવડો ને તમે એટલે ભાઈ દિલ તમારું ખુશ થઈ જાય. ખાલી અવાજ સાંભળો. નોર્મલી ભાઈ આનો સાઉન્ડ બહુ આમ તગડો છે, એમ કહો ને મારી નાખે ભાઈ. આના ટક્કરમાં મને ના લાગતો અવાજમાં હોય શકે એમ. મિસ્ટર ધોલભાઈ હવે નાળિયેર પાડે છે જો ખાલી. વાવડો કવડો મોટો છે, ઈ જ નામ છે. આમ જો હાઈટ તમે અહીંથી શરૂ થાય તો ઠેઠ નાળિયેર સુધી તમને જરીક હાઈટ લાગતી છે, પણ બહુ મોટી હાઈટ છે વાહડાની. આમ જો કેટલા પાડ્યા હવે, માથા બાથામાં ન આવે, તમને કાંઈ દેખાતું નહીં હોય બરોબર, કારણ કે તડકો બહુ છે એટલે. જો એટલા પાડી દીધા, એક અહીંયા, બે અહીંયા, બે અહીંયા અને અહીંયા. જો હજી પાડે છે, આખો ઝુમખો પાડી લેવાનો છે. આખે નાળિયેરી ભરાઈ ગઈ છે. પહેલાં બહુ મોટા આવે નાળિયેર આવતા, હવે ઝીણા ઝીણા થઈ ગયા છે જેમ જેમ હાઈટ ઉપર જતી જાય છે એમ. જો કાંક એટલા નાળિયેર પડ્યા છે, એમાંથી 2 હુક્કલ છે. એ ભાઈ ટોપરું પહેલાં તો આ જ ખાવાનું છે, ટોપરું કાઢી પછી ભાઈ પાણી પીવું. પાણી એમાં કાંઈ એવું છે ને નીકળશે નહીં બહુ, જો પાકી ગયેલા છે એટલે. જો તમે એટલી લાઈન ખોતાડી છે, વાહ અહીં લાઈન ખોતાડી. એકમાં કેર્યું ને ગલ્લી આ એકમાં છે. જો ખાલી તૈયાર આંબા લાવેલા આપણે જે પેલા જૂના ઘર હતા અહીંયાના કવા છે, આ ઉપર ભર્યા જો, કારણ કે આની વાહે તે એક્ઝેક્ટ આ ટીસી તમને દેખાય એની પાછળ જ તે નદી છે એટલા માટે. જો હા ઉપર ભર્યા છે ને અમારા કવા ભાઈ તળિયે વૈયા માઇન તમારે અડધી કલાક હાલે, ખાલી કુંડી ભરાય તો ભરાય એવું છે. જાંબુડા ભાઈ પાકી ગયા છે મસ્ત મજાના. આમ જો તમને દેખાતું નહીં હોય બરોબર. 4 મિત્રો ભાઈ આવી ગયા છે ગોળા ખાવા બપોરે. જો 2 હજી બહાર છે, ઘરમાં જ છે, હજી કાંઈ બહાર કાઢીને. આજ ભાઈ કાંઈ કાઢવાના નથી, કારણ કે ભાઈ એને કાંઈક કામ આવી જાય એના હિસાબે. ફ્રેન્ડ છે મિત્રો એટલે ડાયરેક્ટ ઘરે જ તે ખાવા હોઈ આવ્યો. જો હે લ્યો ભાઈ ગોળા ખાવા. તૈયાર થઈ ગયો છે તો બધા મિત્રો ભાઈ બેઠા બેઠા ખાવ. અને આ જો ટ્રકનો બેતાજ બાદશાહ છે ભાઈ. ટ્રક તમને ટૂંક જ સમયમાં જોવા મળે છે. 8 વીલજા 12 વીલજા બધા આંકી નાખે, એક કે બાકી ના જે અહીંયા નો આંકી હોય એકો એક બધા આંકી નાખેલા છે. ટૂંકમાં ક્રેન ટૂંકમાં જેટલા સાધન આવે છે એન્જિનથી જે હાલે બધા આંકી નાખ્યા. એટલી ઉંમર વિચારનો. તારી ઉંમર શું છે? અને 18 ઉંમર છે વિચાર કરો. ઓલરાઉન્ડર આ ટૂંકમાં જેટલા સાધન એન્જિનથી જે હાલે બધા આંકી નાખ્યા. એટલી ઉંમરે ભાઈ કઈ ભીણા ના પણ હાથ ખેલ કર્યા બધું બધા આંકી નાખ્યા. બધા ખાવા બેઠા છે. કઈ નાવાનો પ્લાન બનાવ્યો કોહરીમાં આવ્યા હતા રૂમાલ બુમાલ લઈને. આમ જો પણ કઈ ઈચ્છા ન જાગી નાવાની એટલે પાછા ભાગી છે હવે ઘરે. ભાઈ હવે લીંબુ શરબત બનાવવું છે વરિયાળીનું મસ્ત મજાનું. તો ભાઈ લીંબુ તોડવા આવી ગયો છે. કોક લીંબુ છે જો આ રીતના અહીંયા છે. જો કાચા છે જે પાકતા ને કોકો બેઠે છે એવું છે. અને લીંબુનો ભાવની કંઈ ખબર ના, એટલે આપણે માર્કેટમાંથી કાંઈ લાવ્યા નથી. એવું લાગે તો મગાવો, કારણ કે હાલ છે એમની ઠંડો છે એટલે ભાઈ શરબત તો પીવું પડશે. વરિયાળી લઈ આવ્યો છો ભાઈ મસ્ત મજાની. લીંબુ જો દુનિયાના લીંબુ કાંટા એવા છે ને ફોનના હિસાબે વાગે છે. મને પવન કેટલો ગાંડો છે ભાઈ દુનિયાનો. 3-4 દીધા ભાઈ પવન બહુ છે. એમાં બ્લોગ બહુ ઉતારો બહુ અઘરો છે. કેમ ઉતારો મને જ ખબર નથી. તમને સંભળાવતું હોય તો સારું ભાઈ, એટલે મોબાઈલ આમ રાખવો પડશે આ રીતના. વરિયાળીને પહેલાં ખાંડવી પડશે, સાથે સાથે હાકર છે આપણે એને પણ ખાંડવી પડશે, અને લીંબુ છે પ્લસ બરફ છે જો, એટલે એને ઓગાળવો પડશે. એટલી પ્રોસેસ કરવી પડશે. સાથે સાથે હવે જોવી છે આમાં બીજું શું નાખવું છે આપણે. ફટાફટ ભાઈ 2 થી 3 ગ્લાસ પી નાખ્યા વરિયાળીના શરબતના મસ્ત મજાના.
આવી ગયો છું ભાઈ મસ્ત મજાનો આમ તો બકાલો લેવો, કારણ કે પ્લાન બન્યો છે આપણે ઢોસાનો બનાવવાનો. તો ભાઈ સામાન લઈ આવ્યો છે, કંઈક બટેટા લીધા છે, ટમેટા લીધા છે, પ્લસ 2-3 મસાલા લીધા છે. એટલું બધું લીધું છે. હવે બાકી જે ઘટે હવે ઘડી કરીને લેવા જાવ. બધા કામ પતાવીને ભાઈ આવી ગયો છે ઘરે. તો વ્લોગને અહીંયા સમાપ્ત કરીશ. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો છે. તો મળશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય લાઈફ, મોજ મારો.